નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. તારીખ 4/1/2023 બુધવારના રોજ સવારે 11 કલાકથી શરાળ ગામમાં શરાળ ગ્રામ પંચાયત રાજીવ ભવન ખાતે યોજાયેલ હતી, જેમાં તાલુકામાંથી હાજર આંકડા મદદનીશ શ્રીમતી ફાલ્ગુનીબેન ખડિયા, તલાટી કર્મચારી મંત્રી, આરોગ્ય કર્મચારી MPH હાજર અને સરપંચશ્રીની અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી, જેમાં ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાનના કામો અને ગ્રાન્ટની માહિતી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂર થયેલ આવેલ ગામોની યાદી તલાટી ક્રમ મંત્રી શ્રી ગ્રામસભામાં જાહેરમાં કરી વાંચી સંભળાવી અને કોઈ વાંધા વિરોધ વગર ગ્રામસભામાં આવાસો ઠરાવ કરાયો અને શરાળ ગામની ગ્રામસભામાં શાંતિથી પૂર્ણ કરાઈ. રિપોર્ટર સુરેશભાઈ પાગી, આઝાદ મીડિયા લાઈવ, સંતરામપુર. જો એમાંથી કોઈ બી લાગુ પડતો હોય તેને આવાસ આપવા પાત્ર થતું નથી. અગાઉ કોઈને લાભ મળેલો હોય તો પણ પારકી સોમાભાઈ કલજીભાઈ, પારકી રૂમાલભાઈ મુરજીભાઈ, પારકી ભરતભાઈ રૂપાભાઈ. આમાં કોઈ નોકરી કરતું હોય કે પેન્શન લેતું હોય, પાકું મકાન હોય મને બામણિયા સુરતાબેન લક્ષ્મણભાઈ, બામણિયા મહેશભાઈ ચતુરભાઈ, પારકી હંસાબેન બલજીભાઈ, પારકી રાકેશભાઈ ભુરાભાઈ, પારકી સુભાષભાઈ કાળુભાઈ, પારકી હસમુખભાઈ સોમાભાઈ, પારકી જયસિંહભાઈ શંકરભાઈ, પારકી ગલાભાઈ ગુલાબભાઈ, બામણિયા રવિન્દ્રભાઈ રંગજીભાઈ, પારકી દિનેશભાઈ કમજીભાઈ,